બાપાએ આટલો કટકો જમીન જ આલી હે, બધી પે મોટર આલી દીધી હે રત્નાન. ના અવસર આવ્યો છો, હવે શું અવસરમાં જઈને ઉભો રહેશે હું જોઉં છું. આ જુદી કદી નૂતરું નહીં હાલ્યું મારું તો એટલે હું 101 રૂપિયા ચોલ્લો ખેલી આવું છું એકાદ. અને બાપાએ ખોટું કર્યું છે મારા અંગાત, બધું રત્નાન વાળીને વાળીને આલ્યું હે. નાનપણથી આ જુદી દુઃખ તો મારા જ આવ્યું છે ઘરનું. આ પાણી કેટલે પક્યું હવે જોવા દે પાણી. બાબાજી હા બોલો પછી ઈંડા લીધા કે નહીં? એમદા તો હું લે આ વરાજ ને બધું પલાળ્યું ને હવે. હા એ વાત સાચી. આ તો રાતી વાવાઝોડા પઠામ થાપ થાપ કરી દઉં. અને વાત મળી તમારે કોઈ? શું વાત મળી? આ રત્નાજી ના કે અવસર કો શેનો લગન છે? ના હોય આ 15 દાડા પછી કોક લગન છે. એનો પેલો છોકરો આવડો પેલો ડેટીઓ પર એને હેર્યો જ નહીં. ઓહો લ્યા. ઓહો એના તાર ચોકન પાવ સંબંધ કરે એનો. હા સંબંધ તો કંકુત્રી આવી હે મેલવાન કહેતા હતા મને. એ કંકુતરી તો મારે ઘેર મૂકી તો જો પણ મેં જોઈ નહીં. હા તો બોલો જવાનું છે તારીખ? તારીખ 15. 15 નહીં? ઓહો. હા બાબાજી હા આ શંકાને તો આપણે લીધા કાં જવાય ના સારું. સર તાનિયલનો નેનો ભાઈ હે એવું ને આપણે જીએ તો સારું ખોટું પડે સમાજમાં. જોજે છે મજૂરી કરે. હા બરોબર. અને જોડે બાપા એને આટલો જ બીગો આલ્યો. ઓહો ભાઈ હા તે પેલા મોટા વધારે આલી છે તમે. ના હોય તાન લાડમો છે ને એ વખત. ઓ શંકા અરે હા ચો હેડેલી તો હેડે નહીં આટલે જ આવ્યા હતા. હા હું કોમ હતું તે? કોમાં તું કહું તમારા ભાઈએ કોઈ અવસર લીધા. આ તો થારીઓ ચાટે આવજો તમે બે જણ તમે. અરે આ તો માજ અવળો વર્ગ હે આ તો. અમારા એનું નામ નહીં લેવાનું મારા આગળ. તું અમારા ઉપર નહીં રીત આધી. અવસરની વાત મારા છેતરી કરાય નહીં કરવાની. જેમ નહીં કરવાની એટલે તમારો બૂટ તો તમારો ભાઈ જ ને. નહીં મારો ભાઈ, નહીં જોતા ના આપણે તો ભાઈઓ. સારું વિચારતા હતા. આ તો આપણો વર્ગ હે. પૈસામાં નૂતરું આલ્યું હોય ને એના પૈને તો તમારું તો કંકોત્રીમાં નોમ હોવું જોઈએ યાર. કાંઈ જોજો હરખું, આપણું નામ જ નહીં મો. મારું મેં તો જોઈ નહીં. બધું તમે જોઈને આવી બરાબર. તાન એવું ભાઈ હોતો હશે, બધું બધાઈને બેહ્યું છે. આ મારા જ મરી જવાનું હોય. આ તો સાચી તમારી. હું ડખાટી આવી તમારા બે ભાઈઓ વચ્ચે. અરે યાર પૂછવું તો પરા કે નહીં યાર. જેમ હું પૂછવું પડે. વિવાહ કરે પાડોશી લઈને લઈને દોડ્યા. કોક કરવું હોય તો આ પાડોશી લઈને હેડે. અરે નેના પહેલા તો પૂછવું પડે વાત પહેલા. સાચી કોઈ પછી ટેકો હું કરું, ભલે મારા પાસે કશું નહીં પણ હું ના કરું યાર. વાત સાચી છે. તું પેલો પછી ભાઈનો સપોર્ટ જો. તાન લઈને હેડે હે પાડોશી. લાવો. આપણો અવસર પર એટલે પડોશી શું કોણ પા? એ રંગ નહીં ના ભાઈઓ ભાઈઓ પે લખો. પેલો લખો ડેટીઓ આવડો ગટા રાખી રહ્યો. એવો શું નહીં જ્યાં ઘરવાનો છો પાહો. એનો તો લખણ જ ખોટો. વાત સાચી પણ આ જુદી ભાઈ ના સારા ભલામ બોલાયો નહીં. તાન એ લખાણ જ બહુ પેલું કર્યું. આ લખાણ ઘણી થાળીઓ સાચી. આ ખબર નહીં પગ લખો જ કાપો છે પાહો. ભાઈ ભાઈ ભેગા કરો. ભાઈ ભેગા કરો. અને ઓલું ગમે તે કરી મિલા. અરે ભાઈ તો ચોય ભેગા કરી આ જુઓ ને આવું ને આવું. ના ના એ તો કરીએ આપણે હેડો. પેલા જે દક્ષિણા દાર જોડી જવું પૈસા. બાબાજી જે દાર એરિયો મારા હોમવાન તો એને ટસકો મેલી લે. ના કરે ભલા આદમી તમારો ભાઈ કહેવાય. આ ભાઈ છે પણ આ બાપાએ તો નિહાલ્યું પણ ને ના આલ્યું યાર. આપણે ચારો પાણી કરો વાળી, ચારો પાણી કરો. વાળી. ત્યાં પાણી વાળી આવજો. એ હા. શંકાવ હા. ચાલો આવી દો ભાઈ. હા. ઓ ભાઈ બોલો. તમારે બે ભાઈઓને તો ભેગા હું કરાય. બરોબર બરોબર છે. આ પૈસાનો પાવર બતાવવો પડશે અમે રત્નાની. અને રત્નાન મનાવવા માટે રતન પર જવું પડે ને તો આ પબો જવા તૈયાર. પણ એવું નહીં બાબાજી, આ શંકો ઓછો નહીં પણ હોમો ભાઈ છે એટલે આ શંકો પાહો પરસ લે. એટલે ભલા આદમી તમારો ઘરનો અવસર અને પબો અંબાસી હવે લખા દે ત્યાં તો હું બતાવે કે હું હવે બરાબર હા તો હું મારું ઘરવાના પગ કાપે પણ અબકી બારી અમારી હવે એટલું વળાકી કહેતા. હા તમે બોલાવો એટલે આવી તું. એ હા. હા મારે સારું કોમ છે થોડું બરોબર. એવું ઓહો ઓમ પટેલ હું તમને ફોન કરું એટલે હા. હોદનાર રત્નાના ઘેર આવી જાઓ. આ ફોન કરી લાવો. હા. ભલે તમે મન કરો ફોન. હા હા શું હો, કીધું? હા હા અને આ ટેન્કારું કોક તો સોલ્યુશન લાવવું પડશે ને હા હવે. હા શંકાનું તો કોઈ કરીએ. આ લખાણ તો હું વખોડ્યા કર મેલું નહીં પસાજી એકલું રાખજો. 15 તારીખ આવી છે ભાઈ ભાઈ જોવા જ આવતા નહીં હોય. બોલાય આવતા ને શું કરવાનું? પાછી કેવું આને બોલાવે પેલા બોલાય કઈ નાખો દાવે ઈમોન ઈમો જતો હોય. ઓળવા જવાનું, સીધું લેવા જવાનું છે, બધું લેવા જ આવતા જ નહીં. આ ફેશન આવી વેચી મારવાનું છે. વિવાહ તો થઈ જાય કે હાવા
ઊભું રાખ્યું આમ એક બાજુ તું એ રિહર્સલ આવું છું આમ તો રિહર્સલ એવું છું ને કોઈ વાતો નહીં ને યાર ફરે કાઢી મેચ તું તો અંતાયા છે આ બધો અહીં તો આવતા જ નહીં ભાઈઓ ને ભાઈઓ ગામમાં જઈને આવ્યો હું પણ આ રત્નો ને શંકુ બે લડાવા તો હી બેના રત્ના હા હું કરી ઘેર કોઈ નહીં એવું કરું કેવું હોય ગયા લાયો ના લાવો હળી હળી બધું અરે આવતા જ નહીં કોઈ એકે બોલાય આવતા નહીં તારા વિવાહ લઈને બેઠા છે ખબર ના પડે કે ભાઈના ઘેર જવું પડે તાર ભાઈ આવ્યો શંકુ શું આવ્યો છે ચમ નહીં આવ્યો બધું કર્યું તો નહીં આવતો હું ઇનામમાં દોડ્યો તો સુનિલ આવતો નહીં ફોન કરે નહીં દી ને અલે આ ફોન કરવાનો હોય એમાં ભાઈઓમાં ફોન કરવા તો છે યાર કરવો જ પડે યાર તારે. થોડો ફોન કરવાનો હોય અવસર લઈને બે આવ્યો તો ફોન કરવો પડે શંકા અલે આ ઘેર જોતો ના. હા તને ખબર હે શંકુ કહેતો તાર વિશે હું કહેતો તો એવું ખોટું વિચાર હું વિચારતો તો કે એવું એ વિચાર કે એના લગ્નમાં જવું એ નહીં મારો બગાડવું જ છે ને અવસર એવું કહેતો તો તને ખબર નહીં પણ મને રાતી તો કે હું આયો હવારે એ તો બેઠી બેઠું તો આગળ બોલો જ છે ખાલી ના ના હું માનું જ ના તાર વાત મેં લખા કાલાજીને વાત કરી હે. હે હું કે અવસર રત્નાએ લીધો હે. તું એના ઘેર ચમ જ્યો નહીં અલે આ મી ના મારી કંકુત્રી મોયનું નામ બોમ બધું લખ્યું છે તો પછી આવું શું કરાય રે એટલે કે મારું નામ જ લખ્યું નહીં અલે આ લખ્યું છે યાર હું નહીં લખ્યું કાલ વાત થઈ છે કે મારું નામ જ લખ્યું નહીં લખ્યું છે મી આજ વાજે મુઈ કઈ જાઉં હા શંકા જોડે હા શંકા મનાવું મોનો તો મોના નકર હરિરામ સારું એમ હું જઉં તાર હા તો બધું કેટલું ટેન્શન આવ્યું છે ને ભાઈઓ આવતા નહીં શું કરવાનું પેલું સીધું લેવા જવાનું છે જીતું શંકો આવું ના કરે આમ શું કર લખો આ બધું કાંઈ જીહો પણ હું માનતો નહીં શંકો આવું ના કરે ભલે બીજા અક્ષરમાં નહીં આવે પણ આ મોટા અક્ષરમાં તો આવશે નો જીવ જતો રહે પણ શંકો આવું કરે નહીં પણ અમે શું ખબર પડે મારો છોકરો છે શંકાનો ભત્રીજો થાય હા તો ખબર નહીં પડતી ભત્રીજાના વિવાહ તો આવશે કેટલું હળક હોય કાકાને તાને મારા મોટો બાપાએ ઘણું ખોટું કર્યું છે શું કરે કે આવી મને તો બધું વળીને પેલા નાલી દીધું છે આ જે પત્રો મને ઉપર હોય આ વાવાઝોડું આવે તો ઉડી જાય એવું છે શું કરે કે શંકા એટલે લખા તું મારા ઈકર શું કરી મારા વગનામ તારો પગ ઉલ્યા મેલે તું એ કેમ તારા નહીં મેલવા તું વચ્ચે થતો ના કહું તું છું વાંચે રે હું કોમથી આવ્યો તું લે થતો રહે તું વાયકા જ નહીં મારા વગને જો તાર અલા હું કોમથી આવ્યો રત્નાની વાત હે. તારું મોઢું જોવાય હું માગતો નહીં તું વચ્ચે જા લે તું બેસ તારું રત્નાની વાત મોઢું લે જોવાય. રત્નાની વાત હે, તું બેસ જવા કાકા ખોટો હોજો ખાય હોય ને હોય તને અવસરો બોલાયો મને બોલાયો પુનઃ પૂછીને હોય પગ મેલે મેં એનો જવાબ આલ પહેલા પુનઃ પૂછીને હોય પગ મેલે અલા કોમથી આવ્યો શંકા એ કોમ હોય તો ચોથી બારોબાર નીકળી જા પણ મારા ઘર આગળ તારા પગ નહીં તાર મેલવાનું જોડે કોમ હતું એટલે આવ્યો હું હવે તો પગ નતો મેલો મારા આટલો એટલે હું કોમ હોય એવું તો તારા પડી ગયું એમ કહું બેસ તું આ તું બે ચેતો બે જે મારે અહીં તો આ કોઈ જેટલો જ બે આવ્યો બે કોઈ બે સોનો મોનો કોઈ બે તું હું કહું તને વફરદાન ખાસ કર તું ના દે એમ શેટો રહીને વાત કર મારા હમ જબ્બર ગુસ્સે થઈ ગયો આયો તું બોલ હે ને હું કોઈ તું વફર શંકા હા તને રત્નાએ કોઈ વાત કરી કશી ઈજી વાત તું મારા આગળ હું લેવા ખોલી છે પણ તને અવસરમાં બોલાયો કે નહીં બોલાયું કે પેલા મને નહીં બોલાયો મને જમ નહીં બોલાયો તમે સોંગ ગધાય અમારા આઈને હું કરવું અવસરોમાં હું એના ઘેર જતો જ નહીં તું જવા કર લે ખોટો હોજો ખાય હોય ને હોય હમણાં અરે સાચું કહું લે શંકા એ હો ગમે તે અમારી ના અવસરમાં આવું જ નહીં તમે મારજો તે તારી યોના અવસર અમે તને બોલાયો નહીં રત્નાએ શું વાત કરી તું સાચું સાચું આજ વાત કહેવાતા ઘેર આવ્યો હું હા અને તારા ઘેર કોઈ દર પગે ના મેલું અરે મેં તારા પગ તો જોતા નહીં મેળવા માંગતો નહીં હું તો તારા એવા પગ અમારા ઘેર શું કરવા હી આ તો તારા ભાઈએ બી વાત કરી દીધી એટલે કહેવા આવ્યો હું રત્ન એવું કીધું મને ઓહો ના હોય એવું કીધું કે શંકા તો બોલાવો જ નહીં તે મારા ચોય ના અવસરમાં જઈને પડી રહેવું હોય કન થાળીઓ ચાટવા મારો તો જવું છે નહીં જવું આ અવસરમાં નહીં જવાનું લે અરે ના જવું લે આ શંકો જેવો તેવો નહીં પાહો હું એ નહીં જવાનું તું ના જો તો હું લેવા જાઉં તાર ના જતો તે તાર આવો ભાઈ બંધ જુઓ તારો પાક્કો મિત્ર હું ના લખા તું ખરો દુઃખમાં તારું તું મારો દુઃખ મને- સાથીદારી
સમજાય ચિંતા ના કરે તું. વાત સાચી. હું તારા અંગા છું લગનમાં જતો જ નહીં તું. અરે હું એમને આખી ગોમને આવું ખવડાવી ભાઈ દઈશ, હું ચિંતા કરી ના કરે. રાખવાનો લગનમાં ના બોલાવો તો. એ ભાઈ મારા જોતો જ નહીં. મારા આ સાપરું તને કરી આલ્યું હોય ને ચેવો બંગલો બની આલ્યો હા. આ બાપાએ મારા અંગાત ખોટું કર્યું છે. બાપો ખોટું કરીને જ જો તમારા બેના અંગાત. વાત સાચી, પણ બાપાએ સાચું કર્યું તો કોને ખબર? તારા જમીન કેટલી ભાગમાં તારા એ વીઘો જ છે. એને કેટલું આલ્યું એ તો ઘણું આલ્યું હોય યાર. બંગલો બધાઈ જે હે તાર બાઈક ને ઉપાડો ગાડીઓ. બાઈક ને ગાડીઓ લઈ આલી હી. હા તને કશું લઈ આલ્યું નહીં. આ જેનું સાપરું કરી આલ્યું માં પરે રોય. આ બાપાએ મને હાલવા તો ઘણું મત્યા છે, પણ ટરસ્યું ઓછો નહીં પાહો. એ હાલે એવો જ નહીં રત્નો. નહીં હાલે એવો રત્નો તો. રત્ના- શેઠથી નેરપતથી બા ઉપર તો દાજે ભરોસે રહ્યો તો. બરોબર. તાર શું કરે કે? એટલે અવસરમાં જતો ના રહ્યો તું મનાવો આ આવો જો તો. એના જે ભાઈઓ છે અવસર પાર પડાવશે હવે હું જોઉં છું. આવા ના વા. પેલો એવું કહી ગયો હે ન પારવો પડશે પેલો તો. હવે એને હા ખાવો નહીં. એ તાર મને કોમ કરવા દેજે તું. હારું વાતમાં કોઈ સમજણ પડી નહીં. આ લખો કે તારો ભાઈ તમે બોલાવવા માંગતો નહીં. તો રત્ન તો રાતે આવ્યો તો એટલે શેઠર આમ તો મને કીધું તું પાછું. કોક તો દારમાં કારું છે 100%. કે રત્નો તો આવ્યો હો મારા અહીં. ભલે ઓગને ના આવે પણ શેઠાએ મને કીધું કે ભાઈ તમે આવજો. અને કાર્યો હું કઈ ગયો છે અને હું બોલે છે બધી મને હવે સમજણ પડે. એ બારજે આ કે તારું ભરેલું મોઢું લઈને વહેલા આવી ગયો તો આખા દાડાની પત્તર ખોડી છે એ કાર્ય તો. અરે હવે મારા બધા ભેગું થવું પડે. લગન આયુ પેલા રત્નાજીના છોકરાનું લગન આયુ. હાસ હવે આ બધા રંડા વેચી અને બજારમાં કુક્કાવાળા કરી નાખું ભેળા અને પછી લુગડા બુગડા લઈ આવું કુક્કાવાળા બજારમાં ઈ. અને પછી જો એન્ટ્રી આવો પછી આજી આવો આવો આ મારે ભણાવ દો બોલો ચોખા કરી દો એના વરસાદ બરસાદ આવે છે આમ તો ફરી જાવ બગાડ છે. તો હું આવતો બોલો હું કોમ આપણે જવું નહીં પેલા રત્નાજી ની અલ્યા હો લ્યા તું વાત તો કરી દે યાર મુએ. અલ્યા એ વાતમાં તો હું ભૂલી જ ગયો. અને હું કહું છું હા ઓમાં પાછું જો રત્નોજી છે એ મોટા વાળા છે વાત તો સાચી છે. અને પેલો છે ભાઈ એને તો બહુ નાનું ઘર છે ભાઈ. એનું ઘર વાત પણ એની તમડી હોય વધારે છે. એટલે આ થોડો સોન મોસ નો હા પણ આ પાછા મોટા વાળા છે એટલે આ પિક્ચર બહુ કાઠું છે. જવું રત્નાજી ની જઈ આવીએ હેડો. લગા આવશે તો બગડશે તો હું આ એરંડા વેચે માથે પછી ના બગડાય દાદા લેડો દા. લ્યો રત્નજી તો ઓ હોય શાબા હા જય માતાજી. બાબાજી કેવું કેવો સારું આપણા છોકરાના વિવાહ છે. અરે તૈયારી કરો પણ લોચો પડે છે ભા હું કરું હું લોચો પડે છે આ બાજુ આવો કે ભાઈ ખેતરમાં વસ્તી હો ફરશે પાછી કે વિવાહ કરે છે ને ડખા કરે છે ને. હું કહું છું તો લોચો પડે છે યાર મારે એવું કાલે પેલો શંકો મારો ભાઈ રહ્યો આવતો નહીં. રાતી એ કઈ ગયો તો લે સીધું લેવા જવાનું છે આઈક્યુ પણ ના દારો ખાધું ને વચ્ચે 20 દાડા છે હું શું કરું હું ના તો જેમ આવો તને એને કહો કયો સમજાવો ભાઈઓમાં તો આવું ના હોય વિવાહમાં આવું ના કરવાનું અત્યાર સુધી આવતા હતા ને હું વિવાહ એટલે આવતા નહીં આવું થયું હું તારે શું કરું તને બે મોટા છો તો એને કહો કયો ખાવાનું ઉતરતું નહીં હોય ખાવાનું એ શેમ્પો હશે કેટલા હતા એ ના સાપરે જો વહી રે તમે હેડો હતા હાલ હેડો લેડો. પૂછો ને એવામાં આવું મોટું અલે કરશો આપણે ને. શું કરવું ઓય વિવાહ છે રોવું એ પર અને બધું કરવું પડે લેડો. શું કરો છો તમારો અવસર ધૂમધામથી કાઢશું ધૂમધામથી જ મારા તો કરવો છે પબાજી પણ હું કરું રાતી જો તોય ના આયા કંકુત્રીમાં નોમ લસ્યું તોય ના આયા એવું પછી વન તો હું તેરીને લાવું હું અને પૈસાજી સર મોકલો ક્યાં ઓલે ના હોય તો અલ્યા કીધું તું પૈસા બા બધું તારા ઓલે તું આ એકવાનો લુગડો તારા ઓલે શિવડાવું બધું હું કરું છું તારા ખાલી આપવાનું પૈસાની કમી રહી પણ પૈસા હું કરવાના ભાઈ ના આવું તો હું કરવાના કયો વાત સાચી છે પૈસાની. ભાઈઓ વગર અક્ષર ના હારો લાગે લાગે તારે પેલો લખો આવ્યો તો તે કે શંકો ઓમ ને શંકો તેમ કરે છે એટલે તમારા પાસે રાતી જો હું કરું હેરો વાત સાચી તમે છે. કોક કેજો હું તો બોલું તો પાછો એ દોઢું જ લે હા ટપકો લેડો રમાણ મોર ભાઈ વગર બધું અધૂરું હતું રાવણ ઇનામ નતો પડે પૈસાજી એમ કહેવાનો ભાઈનો સાથ નતો
કે જો પાછા પૈસા પા દબાઈને કોક યાર તાર કોઈ શેઠ આવી ગયું હવે મેં સાતીમાં લાય બરસા મને એસિડિટી થાય ને બધું થાય અમે વિવાહ લઈને બેઠા છીએ શું જાય રે શંકા આબાજે. આબાજે. પૈસાજી બોલો પપ્પાજી કેવું પેલા તમારા ભાઈએ શું અલ્યા મને તો હોય હું લેવા લઈને જો તમે મને પાહુ લઈને જો ખોટું ન કોમ પર છે કહું છું પપ્પાજી ખાટલો ડાળ બે ખાટલો તો ધારું પણ મારા ખાટલામાં આ નહીં પેલા બે આયા તે આવો ભાઈ આ ભાઈ ના દેખો ને આમો ઉભો રહ્યો તો એ નહીં બેહો તો મેં નહીં બેહીએ ભાઈ. તો આયા તો હોય હું લેવા તાન અમે કોમથી આયા તું વાત લાય. બે દેખો ને હું ના દેખો ને ભાઈ ના લાંબાના દેખો પૈસા નહીં હું કરે કયો બેહો બેહો પૈસાજી બેહો બે રત્ના બે. મને શું કીધું બે હવાનું તે બે હું અરે અમે કી એમ પણ બે બે આટલા. લે પપ્પાજી ખોટા હું લેવા મોટા લે, તોડાવો બેહો ને તમે યાર લ્યો પૈસા હજી જોતા નહીં તમે બેહવાનું એ કેસા મને જો દોઢાઈ જો માં બહાર બોલી છે યાર આ તો તમાર તો અવસર છે કે. હા તમારે નેચું રહેવું પડશે. નેચો જ છું હું તો છો ઊંચો છું હાર ઘર બારે મોટા ના થઈશો. નહીં થઈ જતો શંકા હા શું વાત હતી ભાઈ કયો. એ તો વાત તો તમારી બધી ખેતરમાં નથી કીધી એ બધી વાતોની એ વાત તો બરોબર પણ તમે જ્યાં ચમ નહીં. પૂછો હું બોલાવા નતો આવ્યો રાતે તો બોલાવા આવ્યો તો તમારો ભાઈ. બોલાવા આવ્યો તો એની આપણે ના નહીં પાડતા બરોબર લખાય મને એમ કીધું કે એ તો તને ના પાડે છે બોલાવા હું કહેવાય એના ઘેર પગ મિલવો અરે પબાજી પૈસાજી લખો તો મારા ઈયા આવ્યો તો લ્યો. તો મને એમ કહેતો તો કે શંકુતન ઓમ કે હું તો કંકુત્રી મોય નામ લખ્યું સવાનું અરે લખાય તો જેવું કરેલું ખબર વાળા ભાઈઓમાં હા સાત નાની લડાઈ કરેલી નહીં. લખાય ચાલે શું વાત કરો તમે ખાવા બે તો સાસ નાલી. આ તો અમે એના આગળ હાડવેર જ છે તું ભાઈઓ માં હું કરે કોકની વાતો હો ભરવાની લે શંકા અને એવા માણસોની વાતો કરે તો આપણે ભાઈઓમાં ભાઈ આવું થાય. આવી સાસોમાં તો ભાઈઓમાં ભાગલા પડે છે. બધું તમારું કેવું સાચી વાત પણ સીધો ને ઓરવા દેતા ભાઈને પૂછ્યું નહીં કે ભાઈ તું આ હંગાત નહીં જા તું આવતો નહીં કેવી રીતે જાઉં સીધું લેવા લે બધી વાતો મળી તમારી એવી રહેવો જપો કોણે કીધું ખોટા ખાડા. તને કે સીધું લેવા જા એ તો મને લખાય ઘરનો ફોન કરીને કીધું તું તું પહેલા લખણ બોલાવાય ઓય બોલાય લખાણ નંબરે હું રાખતો નહીં મારા ઓગણા વગેરે જોતું હોય નહીં તો તારો પછી તને હુલે આપે હવા દીધો તો તો બોલાય તા પાડોશી તારો સાલે એટલે કહું છું જા પિતા તું બે લે. અરે ઓય બે બાપા. પૈસા દીધો કેવું કરે પૈસાની જેટલી ટનીતી વાત કરી ઘર કેવું કરે છે? મને દબાવવા આયા છે જો આજકાલના એ તો પૈસાની એટલે કા સંકો રે સંકો એક ટસકા વાન ટુકડા કરી દે હું મોનો આ તમે કરાયો બધું આપણે. આખા ગામમાં શંકાની આ કેટલી અલ્યા, તારી ચાલી આખા ગામમાં હો રે પણ એ લખાને બોલાતો હોય ઉભો રહે લે ઉભો રહે. આ લખો આયો તો કેટલા વાગે તારા ઘેર. રાતી આ તારા લે. હા હમણાં બપોરે જ આવી ગયું થોડું અંધારો થતું તું ના આવ્યો તો એવું હે? તાન પૈસાજી હા આ લખો કહું ખા કે લખણ ખોટો છે. પૂછો એને પૂછો મી પેલું શું કહેવાય આ સિબ્બાનો લુગડો સિબ્બાનું નતું કીધું દીધું પડી રેલો કાપરમાં મને ભાઈને સિબ્બા આલ્યો પા નવી એવો હું ફેશન મોટો આવી પેલો છે, એ શું કે પછા મારા તારે. યાર પછાજી પેલો નવી અલ્યા, ફેશન નહીં શેકા, આવી. પેલો આવા ફાટી ગયેલો ના વય આવે. ફાટી ગયેલા ઠીકરાવાળા આવશે. હા એ રે મને પહેરાવા માંગે છે ફેશન આવી છે એવી. શું વાત કરો તાણે. હા એવું તો ટ્રેન્ડિંગ લુગડો મૂલી હા. આલતો તો કે આ તો હવે ના ચાલે તાને કેટલા પૈસા આલે લુગડો ના તો 20,000 રૂપિયા આલ્યા છે ઓવન હું ખબર પડે ખેતરમાં તાને ભાઈ મોદો પડે તો કોઈ ખબર ગાઢવા આવી તું ખાલી પૂછજો તમે અરે પૈસા ભાઈ શેવીથી આવું હોય વિવાહ રહેશે તો હરિયોમાં ઊંચો આવતો નહીં હું એ રે આવતા નહીં તો પછી હરિયો કોણ કરે હું જ કરું કે તાન રૂપારો ઘર જેવો બના છે ભાઈ સાપરામ પડી રે અલ્યા, તને નતો કીધું આ તો રમાણા ભેગું હું લેવા સાપરામ પડી રહ્યો છું આ એ કઈ બતાવે આખા ગામમાં કઈ બતાવો છે પાહુ આબુ નહીં ને વળી બધો ના આગળ. પૈસાજી આ તમે ખાટલો જોયો ઓનના પૈસા નહીં મારા પાસે તું પણ વનના પૈસા ના હોય તો પેલા શેઠી પલંગમાં ઊંઘવાનું નતું કીધું લે
નહીં હું તારા પલક મેં તું માલ જે પેલા લખાને માલ આવજી પાહો એ લખાણ બોલા તું લખાણ હાલ બોલા લખાણ બોલાવો ભેડો પછી હા, લખા બોલે. ફોન કરજો, તમે ફોન કરજો. એ ડેટિયાનો તો ધોકાયા ડેટા ધોકાઈ ડેટિયા ના પાડી દઉં તો અરે હું કહેતો? ધોકો લાવી પેલા ડેટિયા તો પેલા રમણજીના લગને બગાડ્યા હતા. હા તાન એક સાસ દખ બોલો. આ છોકરો જેણો હોય કદી નું નામ લખો નહીં પાડો તમે હાલ ફોન કરો વાત હાજી છે કરો ફોન હાલ અમે ફેસલો આનું હા તારે તો વાતનો ઓર આવશે એ લખાના બાદ એક વાર લો. એમને મોન ના આવે લખો બોલ્યો કેટલા લ્યા તું આ શંકરા સાપડા હાલના હાલ તું જો હોય આય એ પછી ખેતરમાં પોણી વાજે તું હોય હાલના હાલ હા, તું આય હાલ શું થયું બાબાજી આવો આવા ને આવો એ. ડેટન હાલ બોલાવો બાબાનો ફોન તો આવ્યો લાગે બધા ભેગા થયા લાગી ચિકન જવા દે મને બાબાજી હા કેટલા રે લખો એ આવતો જશે ને આવશે બે પગે પણ જશે એક જ પગે રહ્યો. બાબાજી ફોન કરતો બોલો હા આવો તમારી વાત જોઈ રહ્યા હતા. એ કોઈ સોનો મોનો એ રે, નહીં પાડી દે. ખોદરા આયા. તું બે સત્તર ભાઈ દે બે. દેવાય. આ બાજુ ભાઈ બે. તમે સીએમ. આ બાજુ પથરાવ બસ બેસી આપણો ચીરો લખણ ખોટો હોય તો આપણે ભૂલી આવવું પડે હે હા તમારો લખણ કેટલો ખોટો છે તને તમારા મેનિયા બેહવું પડ્યું ખોટો એમાં લખાણ. પાડોશમાં શું ખોટો હોય એકદમ મેનિયા બેહાડે બધા મેનિયા તો મેનિયા જ દેખો ખાટલા જગ્યા નહીં દે તો મેન્યુ લઈ જતી તારા ઘેર તારું તું બેહેલો હોય ને મેન્યુ મારા જોતું નહીં લઈ જાય ક્યારે હું થી પેલા એમ કેમ મને તું આ રત્ના ઘેર જઈને ઊભી. બોલો બાબાજી એ, તું આટલા મેન્યુ લઈને હોય બે. હું તો આટલા એ હોય બે તું. શેઠો હોરે. બેહો દે શેઠો બોલો પછીજી બોલો જે તેઓને સંભળાવું હું સંભળાવી હતું દો. કે પણ ભાઈ આ બેવાનો વિવાદ છે ભાઈ મારા ઘેર, બરોબર છોકરાની હોય તો મને ખબર ખબર છે તને પાડોશી હું એટલે ખબર તો હોય હા બસ બાજુમાં જ રહું તો તું બહુ ઓટા મારો મારો ગોમમાં બરોબર વાટા તો મારું મારું કામ ધંધો કશું જ ઓના નહીં ઘેર જોઈ ઓના ઘેર જોઈ હા એટલે આ વાતો શું કરે છે જય કે વાતો મેં તો કશું નહીં કરી વાતો કર્યા વગર બે ભાઈઓ વચ્ચે આમ થયું અને આ પૈસાજી ઓય પેલા ચરાઈ ગયો મને અને મારા ભાઈને શંકર ચરાઈ આવ્યો પાછો જઈ સાચું બોલ હજી કહું છું સાચું બોલ લખા જે લખા વાંચું બોલ. વાપરો તારા પૈસાજી વાપરો બોલો રસ્તાના ડોહાએ લગન બગાડ્યું તું પેલા એનો બદલો વાળું હું અને આ ડોહા ચાવડા તું શેવડો તો તાને તું તારા હું જેન ચકડો જ હતો તો પછી ડોહા જ્યાં તે બધું જીવ એવાય લગન બગાડ એટલે હું આ બેને તો ભેગા થવા દઉં ત્યાં બે આવી પકડી ના બેહ્યો તારની મને ની હતી મારા જોડે હું તો આજ ગઈ આવી કાઢી નાખવા દે જો એટલે ગઈ આઈ હે એટલે ગઈ ભાઈઓ આઈ, બધું પેલું એ કરી દે હા એટલે રાતના મોની હું એટલે ગઈ આઈ એટલે લે. મોના હું એટલે ગઈ આઈ એટલે લે. અરે આ પપ્પા હજી ભાઈઓ, પૈસાની પેલું બોલાવો લે. પૈસા કરી તું ભાઈ, 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 બોલ. લે. અરે લખા. જે પૈસાજી એટલે લે સંઘા તું બે અરે બાજુ બેહો. ભાઈ, તું બધું અવસર બગાડ લે. અરે મારો અવસર બગાડ્યો એટલે અવસર બગાડ એટલે લે. અને બેહો પબાઈ જો બેહો એટલે ત્યાંથી તો ઘણું બાકી એટલે છે. પૈસાજી સમજાવું એટલે રસ્તા એની ડોહાએ જાતને. બગાડ્યો તો અવસર એટલે હું આ બેને તો તું કહી દે ભેગા થવા તમે. દઉં. હજી તો માર પછી તને અવસર પૂરો થવા દે. 15 તારીખે બધાનો તો લગન નહીં બગાડતો આ નામ લખો લાઇટર નહીં જોવો ખાલી હાર જો. લખા, તારી લાઈટો પૂરી નાખી. આયા રત્ન ઠાકોર છે જો અને હવે જોઈ તો લેશે જો. શંકોએ રત્નાના અંગાત હા, હતા, જો. થાય કરી લેજે તાન. જોઈ લઈએ આમ જો 15 તારીખે બેહો 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 તું લખા જા હવે. બેહો બેહો ચાબા લાવજો ભાઈ. ચા મંગાઈ બેહો, દેવો. બેહો. ચાબા મુકવડા નહીં એ ચા લાવો ચા તો મેકા ઉપર મારો ભાઈ આવ્યો છે મારા ઘેર. આને વાત કરી કે હું થોડું ભેગા થઈને ચાબા મંગાવી ગયો પૈસાજી તમે વચ્ચે ના પડો કે એના ટોટિયા મેલીએ એક. અમારે આપણે અવસર લઈને બેઠા છીએ હાલ. અવસર હું લઈને બેઠો એટલે છું. અવસર તો હું બધું સંભાળી લઈએ, બાબાજી. પોલીસ વાળા પણ એનો પેલો ટોટિયો તોડવાનો બાબાજી, હતો. તમે પેલા જજો મારા મોટા ભાઈને હોય બેહા દો. ઘણા રત્નાજી. દાડે એક ખાટલામાં બેહા નહીં બેહો. ઓનિયા ચાલે ચાલે. લાયો તો ખરો ચા હો. ઓળખો છો પેલા એ જુઓ. ઓળખો જ છો તાન. સવલી પોટ ગયો છે. હા
અલ્યા તું તો ખાસો મોટો થઈ ગયો. આવડો હતો તો આનો ઓય રાખતા અમે મને બસ બસ આ બાહો લાગી ગયું નતું ફાવતું યાર મને હા. બે જણા બોલા ચાલી રહ્યો. તાન વાહ. તું સંબંધ કર્યો? બાકી રાખી. તો કોઈ તો જોજો પબાજી આમાં ભોરાને હવે ઘોડે ચડાઈ દેવો હે. ની કીધું છે પૂછો શંકર કાલે બે જણા આવતા રહો ઈ ભેગા હા, બસ આ. કોઈ ચેતમ પડી રહ્યા વગર. ના હવે તો આવી જશું હવે તું ચિંતા ના કરે. ના ના હવે તો આ બત્તી તો પહેલા જ લઈ નાખ. વાત કરીએ એના અંગર. કોક મોરવે હારો થાય તો ભાઈ મેં પાડી દો. છોકરો તો હારો સીધો ભાવ. બોલ્યો તો અમાર રાત દરજે હારો જોર જોર પાહો સાબરા. ના પર પાહો તાન ફોન આ તો જોર સાંભળાય મય બિલાચી નાખી હે. તાન દુકાન છે પોનિયાની રોડ ઉપર પાહી એમાં તાન. એમાં સા હારો જોરદાર બનાવ્યો હો. એવા તો પછી આપણે રજા લઈએ બધા. આમ જો હું તમાર મોટા સોન હું કહી દઉં મેં પેલા હોભરો મારી વાત આ તઈ બે હા સોન પછી કાલ ચીડી ના કહેતા હવે હું બોલાવા આવું કે ના આવું માર તો અડિયો ગણીશ પણ એને આપવું પડે ઘેર વાપરી શંકા ઓભરી ઓભરી તમારે વરવા જવાનું ને બધું હોય ને મને વાત કરી દેવાની. પણ ઘેર આવું તો કઈ યાર ઘેર જવા રાખો ઘેર જવા રાખો તમે. તાન. એવા જોડી ના માલે તો દી ઇકને જ આવી હે, જવું આઈ જો ને હું છો ના પારું છું એ જ આવી જવું છે આ તૂટેલો ખાટલા પર શેટી પલંગ લાવ્યો છું હું આ હે ઇકન આવી જાય તાન. આઈ જજો અરે મારે વરઘોરામાં વરઘોરો ના કાઢવાનો માર નામ લખો નહીં. રત્નાજી હા એ પારડેશજીમાં તમારે ખાટી સાસ રહી એની વાર રાખજો હો. હા પણ ખાટી સાસ ને હું આમ મેં ભેગી રહે જ નહીં ને મોય હા, નકર એ અક્ષર બગાડશે તમારો. થોડે અમે આવશું અવસરમાં એ લખાણ તો આ તમે ને યાદ કોણ આવશે તાને હા અવસરમાં તમે આવી છો પણ એની વાર રાખજો એમ કે. વાર તો અમે એ આપી દઉં અમાર ભાઈ શંકર આપી દઉં અમે એની વાર એને રાખવાની હા. શંકર રાખે શંકર એને ને બેને મેળ છે નહીં ઓમ છે હા હાર્ડવેર સહી ના કરતું નકર ઘર- મારે આપણા લગન સુખ શાંતિ પતવા દઉં. હા. હા બીજું આવ હાર હા તો આવજો તાર હા ઘર લખાય તો ઘણા અવસર બગાડે. રત્ના હા ગોળી મારા તરફથી પાહી વરઘોરામ તું તારા ભત્રીજા જે કરવા હોને તે મટો તો મટી નાખ પણ તું ટાઈમે તમે મારા પે વિખો મેલવો પડે તો વિવાહ અવસર આપણે હવે કરીશું હા પણ તું ટાઈમે આવજે અમે ઘેર બોલાવો શંકા હા પેલી કંકુત્રીઓ લખેલી શાનની પરિસ્થિતિ તું લઈને જા અમે હું કીધું હા હે રે તો હા, જઈશું હવે હા. બે ભાઈઓ ભેગા તાન જઈશું હવે